જી મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 5 અને હું આવી ગયો છું વાડીએ, કેમ કે લગ્નમાં જવાનું છે એટલે પાછળીને ઢોર માટે નીણ લેવા આવ્યો છું. એટલા માટે હાલો તમને હવે કેદુની વાડી તમને દેખાડી નથી, એટલે આજ તમને હું વાડી દેખાડું, કેમ કે ક્યાં કામ પગ્યું છે ક્યાં નહીં. એટલા માટે હાલો જુઓ, આ ઉનાળુ ટમેટી છે, જેના જેના ટમેટા આવી ગયા છે તમે જોઈ શકો છો. જુઓ, આ બધી ઉનાળુ ટમેટી વાવેલી છે, એમાં જો ઝીણા ઝીણા ટમેટા આવી જશે. જુઓ, આ બધી ટમેટી વાવેલી છે, આમાં ટમેટા આવી ગયા છે. આ મેથી છે, એ પાકી ગઈ છે, ધાણીથી વાટીને મૂકી દઈશ. ડુંગળી, જો આ મરસી, ઝીણા ઝીણા મરસા આવ્યા છે એમાં, કેમ કે જે લાલ લાલ લવાઈ ગયા છે. આ છે લહણ, જુઓ હવે પાકી ગયું છે. આ મકાઈ, કેમ કે તમે આગલા વિડીયોમાં જોયું હશે, આપણે વાવી કેરા કર્યા હતા, એ અત્યારે આવડે આવડી થઈ ગઈ છે. હવે જુઓ, આ મકાઈ છે, હજી 15-20 દીકેડે નીણ થાય એવડી થઈ જાય. અને આ શેણા છે, જે પાકી જશે, વાઢવાના છે, એટલે 2 દી ખમવું પડે એમ છે. જો આ શેણા પાકી જશે, થોડાક લીલા અને થોડાક ઉકાઈ જશે. આમાં રપા જાય છે. જો એ વાસળી હાટુની વાટીશ હું લેવા આવ્યો છીએ. જો આ શેણા, હાલો તમને હજી બીજા શેણા દેખાડું. હવે આ વટા એવા થઈ ગયા બધી, એટલે વાટવાનું ચાલુ કરવું પડશે. જે વસીય શેણા હતા એ તો આપણે વિડીયો મેકેલો છે, એસા રાખ્યો છે. ભાઈ જે કપા વસી વાવ્યા હતા 10 કિલો અને 10-12 મણ થયા છે લગભગ. ને આ છે મકાઈ, જો આપણે ક્યારે વાવ્યા હતા અને બધી પ્રોસેસ આખી દેખાડી છે આગલા વિડીયો બધાએ. આ શેણા જે આપણે તોરિયા કરી કરીને વાવ્યા હતા એ. જો બસ હવે 8-10 દીમાં આ વાટે એવા થઈ જાય. જો જ્યાં ઢોરા જેવું છે થઈ જશે, થોડુંક કરાળ જેવું છે, એમાં લીલા લીલા છે. જે હજી પાયેલું હોય, આમાં જે પાઈ દીધેલું છે, છેલ્લું પણ પાઈ દીધું. હવે આ શેણા પાકી ગયા. જો જેને લીલા શેણા ખાવા હોય આવજો. જો આ પાઈ દીધું, છેલ્લું પણ પાવાનું હતું આમાં, એટલે પાઈ દીધું. આ ઢોરો તો એટલા એ વાટી નહીં ખાય, ઉકાઈ જતા. સારું છે. જ્યાં લીલું લીલું ત્યાં પાઈ દીધેલું છે. જો આ વસણ્યા છે. કોમેન્ટમાં કહેજો કેવા શેના. અને હા, ખાસ વિનંતી, મારો વિડીયો આખો જોવો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, એટલે મને થોડોક પ્રોત્સાહન મળે. બસ એક આ વિનંતી છે, સપોર્ટ કરો, અમને વિડીયો થોડીક બનાવવાની મજા આવે. જવા શેણા પાકી ગયા. જો બધા શેણા છે, લગભગ તો 8-10 દીમાં તો ખડું લેવાઈ જાય એવું લાગે છે.
આજે લીલા છે એટલા પાણી પાઈ દીધું. ત્યાં ગારો દેખાય છે એટલે એટલામાં જુઓ. આ પડખે આપણે જાહેર રીતે આવડી થઈ આ મકાઈ. જ્યાં ગાજર ગાજર વેવા હતા, થોડીક પાણીની તાણ પડી જાય. આ બીટ છે, જો આ બીટ આમ તો ખવાય એવા થઈ ગયા છે. બીટ થોડાક એવા છે. જો આ સેના વાઢવાનું ચાલુ થઈ ગયું છે. હુકાઈ ગયેલા હોય વાઢી લીધા છે. જે આપણે આગળ વાવેલા હતા થોડાક ઓલા કરતા. જુઓ ગાંહડી બાંધી દેવાની છે. લીલા છે એ હવે 2 દી લગ્ન છે. મારા મામાના છોકરાના એમાં જવાનું છે એટલા માટે પડ્યું રહે. હવે આ છે ડુંગળી, રાવડી અડી ગઈ થઈ ગઈ. આ છે લહણ, જો એ આમ તો મોટી ગેઠું થઈ ગઈ છે. હવે થોડાક દી ઉભું રહે પછી કાઢી લેવાનું રહે. આ છે મરચી, જો થોડાક લાલ છે મરચા. આ નીલ એટલે કે વાટ્યું ખડ. આ બધું ઉનાળું બકાલું કરેલું છે. જો આ 3 સાસે હળંગ એ ઉનાળું મગ કરેલા છે ઠોલા સુધી. અને આ છે સોળી છે, જુઓ આ છે મગ જે આવડા થઈ ગયા. આ સોળી બે ભેગું કરી ભાવેલું છે. આની પાસે તરબૂચ પેટી, તરબૂચ છે બધા. તરબૂચ એવા પેટી વાવી. આ પેટી છે બધી. આ તો મગજ છે બધા હળંગ. આ બાજુ છે ભીંડો, ગુવાર, કેહોડા, ગલકા, દુધિયા. ઝીણા ગુવાર છે. આ કેહોડા એવા ઉગેલા. આ બાજુ ભીંડો, ગુવાર એ બધું આ બાજુ છે. જો આ બધું ઉનાળું બકાલું કર્યું છે. આ મગ છે. આ વાડના ધાણા, જો કેમ કે ધાનું પાણી જાય એટલે ઓટોમેટિક પી જાય એટલે વાડના ધાણા છે. આ બધા આટલું કેરું લાયેલા કરે. આ છે પાત્રા. જો આંબા છે, પાંદડા આવ્યા છે. જો અહીંયા હવે આંબા ફૂટે છે. હવે આપણે ગાડી થઈ ગઈ તૈયાર. એને બાંધી લીધીશ. આટલી વાસળી પૂરતી નીંદ લીધીશ. અને ગાડીને કીધું છે કલર જો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ઘરે મજી દો સાથે.